હેલો મિત્રો, બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર. મિત્રોને જય દ્વારકા. મિત્રો, તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમારા માટે નવા વ્લોગો આવતા રહીશું મિત્રો. અને મિત્રો, આજે આપણે જે દિનેશ દાદાની જે કથા હાલે છે દ્વારકાથી, તે આવ્યા છીએ અને ત્યાંથી આપણે વ્લોગ બનાવીએ છીએ મિત્રો. જ્યાં ચક પરિવાર દ્વારા જે ભાગવત સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જોઈ શકો છો. મિત્રો, બહેનો દ્વારા ખૂબ સરસ રાસ રમવો આવી રહ્યો છે ત્યારે દિનેશ દાદા દ્વારા તમે એને નિહાળી શકો છો. ખૂબ મજા આવે છે મિત્રો સપ્તાહમાં. મિત્રો, તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ મજા આવશે. આપણી યુટ્યુબ ફેમિલી, જો તમને અમારા બ્લોગ ગમતા હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. મિત્રો, અમને તમારા સપોર્ટની જરૂર છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. કેમ કે આપણે એટલી મહેનત કરીએ ને તમારા માટે નવા બ્લોગ બનાવીએ છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમે જે નિહાળી રહ્યા છો એ આપણે દ્વારકાધીશના મંદિરની બાજુમાં જે ચક પરિવાર દ્વારા જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેને નિહાળી રહ્યા છો મિત્રો. આપણે ત્યાં બ્લોગ બનાવવા આવ્યા છીએ તો મિત્રો, તમને આ બ્લોગ તમારો કેવો લાગ્યો છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મિત્રો, અમે તમારા માટે આવા જ નવા બ્લોગ આવતા રહીશું. તો આપણે મિત્રો આ બ્લોગમાં ખૂબ સરસ દિનેશ દાદાની સપ્તાહ જે મુખ્યથી જે કારખાનું રિસ્પોન્સ થાય છે ત્યાં તમને બ્લોગ બનાવ્યું છે અને તમને ત્યાં પધરાવ્યું છે. મિત્રો, ત્યાં ભાવિ ભક્તો દ્વારા જે ખૂબ જ સરસ રીતે રાસ ગરબાનું આયોજન થયું છે.
આટલા બધા આવજો સવારે 9 વાગે પૂજા પ્રારંભ થશે, 10:30 વાગે પૂજા પૂરી થશે, 10:30 વાગે ભગવાનના મંદિરની પરિક્રમા કરીને ધજા ઉડાવીશું અને 11:30 વાગે ઠાકોરજીની આરતી સાથે ભગવાનનો જે ભોગ ધરાયો જે અત્યારે જોરમાં જે ભોગ ધરાય એમાં આવ્યું કે ભગવાનને આમ્રમંગળ ભગવાનને કેરીનો ભોગ ધરાવીશું અને બધા ત્યાં દર્શન કરવા બધા. તો મારો મૂળ કહેવાનો ભાવ છે ભગવાન શિવ પણ ભગવાન ઠાકોરજીના દર્શન માટે જાય છે, તો આપણે
કને રામ કહે કોઈ કને શ્યામ કહે કોઈ રામ કહે કોઈ કને શ્યામ કહે કોઈ કને રામ કહે કોઈ કને શ્યામ કહે કોઈ કને રામ કહે કોઈ કને શ્યામ કહે કોઈ કહે क्या नाम रघुबीर कंकोतरी कहे अंधो किशोर क्या नाम रघुबीर कंकोतरी हरि तारा नाम छे हजार क्या नाम रघुबीर कंकोतरी મિત્રો, તમને આ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ગ્રુપમાં લાઈક કરજો અને શેર કરી દેજો મિત્રો. તો અમને એવા જ વ્લોગ બનાવવાની બહુ મજા આવશે અને અમને સપોર્ટ મળશે મિત્રો. અને મિત્રો, તમે અમારા વ્લોગ નવી રીતે જ સપોર્ટ કરતા રહેજો. અમે તમારા માટે હવે નવા નવા વ્લોગ લાવતા રહીશું મિત્રો. તો આપણે દ્વારકા છીએ તો દ્વારકામાં આપણે જેટલા બી તીર્થ સ્થાન છે તો આપણે તેના વ્લોગ બનાવવાના છીએ મિત્રો. જો એટલે તમને કોઈને ખ્યાલ હોય યા કેટલા સ્થળો છે એ કોઈ લોકોને જણાવજો તો આપણે એ બધા સ્થળોના વ્લોગ બનાવીશું મિત્રો આપણી ચેનલ પર. તો કેવો લાગ્યો છે એ અવશ્ય ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં લખવાનું, કારણ કે અમને બહુ સપોર્ટ થાય છે એટલા માટે મિત્રો. તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગોમાં. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ.